એનડીએ સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં ભારત મંડપમ ખાતે બેઠકનું આયોજન. બેઠકમાં પ્રધાનમંત્રીના સન્માનમાં આભાર પ્રસ્તાવ કરાયો રજૂ. પ્રધાનમંત્રીએ આ આભાર પ્રસ્તાવને એનડીએના તમામ કાર્યકરોને કર્યો સમર્પિત. કહ્યું, જનતાને એનડીએની નીતિઓમાં વિશ્વાસ. એનડીએ બેઠક દરમિયાન સંબોધનમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસના રાજમાં દેશે નથી જોયો વિકાસ. કોંગ્રેસની સત્તામાં થયા અનેક કૌભાંડ. 2014 બાદ દેશના વિકાસ પકડી ગતિ. મધ્યમ વર્ગના સપના સાકાર કરી રહી છે એનડીએ સરકાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી મોદી બન્યા સતત લાંબા ગાળા સુધી દેશનું નેતૃત્વ કરનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી. પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુનો તોડ્યો રેકોર્ડ. પીએમ તરીકે નરેન્દ્ર મોદીનો આજે 4399મો દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પાઠવ્યા અભિનંદન. કહ્યું, મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે આદર્શ ભારતનું નિર્માણ કરવાના 4399 દિવસ. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પીએમ મોદી જનજનના અતૂટ વિશ્વાસનું પ્રતીક. પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદને કેન્દ્રની ભેટ. કેબિનેટે અમદાવાદમાં મેટ્રોના ફેઝ 2A ને આપી મંજૂરી. કોટેશ્વરથી એરપોર્ટ સુધીના 6 કિલોમીટરના રૂટ પર હશે 5 સ્ટેશન. ફેઝ 2A કામ પૂર્ણ થતાં અમદાવાદમાં મેટ્રોનો કુલ વિસ્તાર થશે 77.63 કિલોમીટર. રાજ્ય સરકારનો ખેડૂતોના હિતલક્ષી નિર્ણય. સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી. બાજરીની ખરીદી મર્યાદા 100 મણથી વધારીને કરાઈ 175 મણ. આ નિર્ણયથી ખેડૂતોને થશે સીધો આર્થિક લાભ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. 10 જૂનથી 16 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી. તો વલસાડના ઉમરગામમાં ભારે પવન સાથે વરસાદ.